તમે ક્યાં જઈશો? ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે હાલો છોકરીઓ, હાલો હાલો. આજનો પ્રસાદ છે બાળકોને. શું બનાવ્યું હું જ ભૂલી જાઉં. પરોઠા પંજાબી, પનીર ભુરજી પંજાબી, પછી ઘૂઘરા, પરોઠા, રસ. હા બેન, હું કરું ફોન, હમણાં લાઈવ છું ને એટલે. હાલો લેવા માંડો. આને એક એડમિશન લેવાનું હોય ને બેનને. એક મિનિટ. આજનો પ્રસાદ છે રસ, પરોઠા, પનીર ભુરજી પંજાબી, શાક, પછી ઘૂઘરા અને ભૂંગળા. ફૂલ ડીશ છે બાળકોને આજે. અને આજનો પ્રસાદ છે અક્ષર નિવાસી રાકેશભાઈ ખીમજીભાઈ કેરાઈ. હસ્તે એમના મમ્મી પપ્પા ખીમજીભાઈ દેવજીભાઈ કેરાઈ, પ્રેમિલાબેન ખીમજીભાઈ કેરાઈ. મૂળ બળદિયાના છે અને આ લંડન. અને શામજીભાઈ ઈસ્ટ લંડનવાળા જે ઈસ્ટ લંડનના પ્રમુખ કહેવાય. એમના તરફથી, એમના દ્વારા આપણે ખીમજીભાઈનું જમણવાર, એમના પપ્પા ખીમજીભાઈએ જમણવાર આપેલ છે. અક્ષર નિવાસી રાકેશભાઈ ખીમજીભાઈ કેરાઈ. હસ્તે એમના મમ્મી પપ્પા ખીમજી દેવજી કેરાઈ, પ્રેમિલાબેન ખીમજી કેરાઈ. ગામ મૂળ બળદિયા કચ્છ અને હાલ લંડન છે. હાલો જોશથી હો, છોકરા આવતા જાય, બેસાડતા જાઉં બધાને. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની. ભગવાનને હાલો આઈને હાથ, બે હાથ જોડો આઈને. અહીં એ ભગવાન રાકેશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. એ ભગવાન રાકેશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. પછી ખીમજીભાઈને અને પ્રેમિલાબેનને થેન્ક યુ કહી દો. આજ ગોલા ખાવા જવું છે? હે અહીંયા બોલાવો છે, ખાવા જવાનું છે? અહીં નથી બોલાવો ગોલાવાળા ભાઈને? હે બસમાં જવું છે? શું કરવું છે? બસમાં જવું? નહીતર મેં કીધું ગોલાવાળા નહીં બોલાવે. અહીંયા બોલાવી લેવાય, બધાને ક્યાં ન્યા રાખવા. શું કરવું? ગોલા ખાવા જવું? અહીં બોલાવા જ જવું. જો તમે કયો ને એમ કરવું મારે. અહીં બોલાવા જ. તો પછી કાલે બોલાવશું. ક્યારે બોલાવશું? કાલે. અને જવું હોય તો બસમાં જવું છે? મારે એક ફ્રેન્ડ છે ને અમદાવાદ, એમના તરફથી જઈ. મને કેટલા દર વર્ષે એના તરફથી જ હોય. કાજુ બદામ નાખીનો પનીર ભુરજી, ઘૂઘરા, ભૂંગળા. ઘૂઘરાની મોજ કા. ચાલો હાલો તમે બેસવા માંડો. શું બોલતું જવાનું? શું બોલતું જવાનું? જય સ્વામિનારાયણ. શું? હા એમ. હાલો છોકરીઓ, હાલો. શું તે ફોન કરી દીધો? હાલો હાલો છોકરીઓ, હાલો. આ જો આમ જો, આજે શું છે ખબર? હેપી મધર્સ ડે છે. શું છે? હે શું બોલવાનું? તો બધાને પોતપોતાના ભાઈને શું કહેવાનું? એવું કહેવાનું હો. સાસરે જાય ને તોય આપણે ભાઈ માટે પ્રાર્થના કરવાની હો. અને ભાઈ તમે બધાને બહેનો સાચવવાની હો. તમારે બાયડીઓ આવે એટલે ભૂલી ન જતા. હે આમ જો, બાયડીઓ આવે એટલે ભૂલતા નહીં હો. બેન પહેલા શું? ઘરવાળી નહીં કહેવાનું, મારી બેન પહેલા. શું? હા એમ. એ એક જ સંબંધ એવા છે જ્યાં કે ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના. સાંભળજો, તમને કહું, બાયડીઓ આવે ભૂલી ન જતા. રાઉન્ડ કરો, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. અહીં બેસ જાવ, રાઉન્ડ હો. આ રાઉન્ડ કરી નાખો. નજી છોકરા આવે જ છે બધા.
ભલે ઘૂઘરા વધારે ખાવાય તો આપશે હો, જે ખાવું એ વધારે આપશે. ઝીણી તો ઝીણી જ છે. પાછી ઘર જઈને શું કે ખબર, મારા આશાબેન જેવું બનવું. કેના જેવું બનવું તારે? ક્યાં શરમાઈ કેમ ગઈ? શું કે? એટલે શું કે? એમ કે કેવી જ બનાવી છે. પૂર્વી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમે જેમ છોકરા આવતા જશે ને એમ જમતું જાનું. હો હાલો, જોશથી કહી દો ભગવાનને જમવા માંડો. બધા જમવા માંડો. તારે પણ ઘૂઘરા ખાવા તો આવી જા. તો આવી જા, બીજું શું. તું ક્યારે આવે સીજ મને નથી ખબર. રોજ એમ કે હું આવું છું. વેકેશન પૂરું થઈ ગયું. ધાણા ભૂલી ગયા ને? નહીં ખાતા. હાલો, આજે આવે હે છોકરા, હજી આવે એમ આવતા જાય એમ આપતા. તડકો એવો છે, આવે એમ જમાડો. તબિયત એકદમ ઓકે છે. વિશાલભાઈ સખિયા એકદમ ઓકે છે. ઈનાન બધા શું કરે છે? ભલે બેઠા, ભલે એ તો બીજો ઘેરો કરી નાખશે. આમ જો ઊંચા બેસો બધા હમાઈ જાય. હો બસ ભલે બેઠા. બીજા આવે ને અહીં બેસાડ દેજો. આને જો રસનો વાટકો મોઢે માંડો. પીઝા તો તાર બીજો આપશે. હો પીઝા. ઝીણી, તારું બેગ કોણ લઈ આવ્યું? તાર બેગ ક્યાં? તાર ડાગલા વાળું બેગ કોણ લઈ આવ્યું? તાર ડાગલા વાળું બેગ કોણ લઈ આવ્યું? હે, કોણ લઈ આવ્યું? તાર ડાગલા વાળું બેગ કોણ લઈ આવ્યું? મસ્ત લઈ આવ્યા કા? કોણ લઈ આવ્યું? કોણ? હું. મારું નામ શું છે? મારું નામ શું છે? મારું નામ શું છે? તે બતાવ્યું? બધાને બતાવ્યું? તે ભણવા જવાનું ને આપણે? હિનાબેન દવે તબિયત ને કાંઈ વાંધો નથી. હવે તબિયત બગડશે જ નહીં. બગડે ને ત્યારે વાત. ગરમી બહુ હતી ને, દ્વારકા ગયા હતા ને એમાં. હા, છોકરા આવે એમ આપતા જાઓ. લાઈવ જોઉં છો એમ? સરસ. વિધિ સિંગાડા, સરસ. જય સ્વામિનારાયણ. ગોંડલથી નલિનભાઈ, જય સ્વામિનારાયણભાઈ. છોકરાઓનો આ પીરસશો બધાને જે જોજો. હજી છોકરા ચાલતા આવે જોરિયા બધા. હજી બધા ધીમે ધીમે આવશે. બધાને જમાડો ને આવતા જાય એમ જમાડતા જો. અરે લો બીપી થયું હતું, કાંઈ નહોતું થયું. લો બીપી, તડકાનું લો બીપી થઈ ગયું. મને ક્યારેક એવું બધું ટેન્શન આવી જાય ને તો લો બીપી થઈ જાય. બીજું કોઈ પ્રોબ્લેમ નથી. પીનલબેન થેન્ક યુ. ગ્રેવા ઉષાબેન 5 મિનિટની વાર. ભગવાનને આરતી કરતા હો. તબિયત સારી છે તમારા બધાના આશીર્વાદથી. કોઈ પ્રોબ્લેમ નથી.
બહુ સારી છે. હા જોઈએ ને આપજો. મારા ચપ્પલ કોઈ દી ક્યાંય નેઠે જ ન હોય. જો છોકરા વાયવા. જમવાનું શું છે એમ આજે? જમવાનું તો છે પંજાબી શાક છે મસ્ત, પનીર ભુરજી, એમાં કાજુ બદામ કિસમિસ નાખેલું મસ્ત, અને પરોઠા, કેરીનો રસ, ભૂંગળા, ઘૂઘરા, ફૂલ ડીશ છે. બાળકોને મોજે મોજ છે. હા જાઓ જાઓ, બધા ભલે આવતા, જેમ આવે એમ જમાડતા જાઓ. જાઓ. ચકાભાઈ માવા ખાવા મળી ગયા. બધાને માવા મૂકી દેવાના છે. જો હંતાતા માવા ખાઈ મને જોઈને. તબિયત સારી છે. વાછડી વિષ્ણુભાઈ, વાછડી ક્યાં ગામ છે? આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. પ્રભુ ભગવાનને કઈ ગા, ભગવાન સિવાય કોઈ છે જ નહીં. હે મારા ભગવાન માટે જો મસ્ત અમે કુલર લઈ આવ્યા છીએ. આમાં ફુવારા થાય બધામાં. ન્યૂઝપેપરમાં હું આવી હતી, મને નથી ખબર હું ક્યાં આવતી. ન્યૂઝપેપરમાં આવ્યા હતા તો ન્યૂઝપેપરવાળા બધાનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ તબિયત બરાબર થઈ ગઈ? ઓકે, એકદમ બરાબર થઈ ગઈ. પાયલબેન, આશાબેન હરિદ્વારમાં સેવાનું સાંભળીને આનંદ થઈ ગયો. બસ દાનવીર દાતાનો બધાને આનંદ છે. બહુ બધા આજે ફોન આવ્યા છે, બધાએ એટલું સરસ એના વિચાર રજૂ કર્યા છે, એટલે બધાને આનંદ છે. અને બધાનો આનંદ એ અમારો આનંદ. એવું નથી ત્યાં ગુજરાતી માટે જ, બધા કોઈ પણ કન્ટ્રીના આવે બધા માટે ત્યાં સેવા ચાલુ થશે. ન્યારી ન્યારી હરી હરી ના સબસે પ્યારી પ્યારી. લંડન પછી જઈશ. લંડન હું જઈશ, ટૂંક સમયમાં જઈશ, ટૂંક જ સમયમાં જઈશ, પણ બધું સેટ થઈ જાય પછી જઈશ. પછી મને ઓછું ગમે ને, અહીંયા વધારે ગમે મને. શું એ નહીં? હા, તમે માવા કેમ ખાવ છો? મારા ભાભી તાલી પાડે. જો માવા તમે વિષ્ણુભાઈ મૂકી દેજો, નહીતર એક દી ધોકો લઈશ ને. જો મારો મગજ ગયો તે ધોકો લેવા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આવી લાવો મારી બદુડી આવી ગઈ. લાવો એને, હું આવીશ ને એટલે હમણાં રેવા દો, મૂક દો. હાલો. રસ લેતા
કાજુ બદામ ખાવા એને હું માગે ઈ ખવડાવું બોલો હા, મારી એક કિડની વેચીને એને ખવડાવું ઘટે ને તો મારી કિડની વેચીને ખવડાવું પણ આને ખવડાવું ભલે ના આવે છાયો થાય એમ આવે જ છો પાણી તો પી નહીં ઝેર પાઈ દઉં રમવા દે છૂટી કર ગેટ બંધ કરી દેજો ગેટ બહાર ન જાય હાલ અહીંયા ઉતારે નહીં ટળે નહીં ટળે હો કાંઈ નહીં ટળે આને આપજો હો છોકરાઓને આનું ગોલાનું શું કરવું છે હે આ ઘનસે આને ગોલા ખાવાનું તો આજે પછી ખવડાવી નહીંતર કાલે જવું હોય તો કાલે આ જો છોકરા આવ્યા જમવા જ તબિયત સારી ભાઈ કાંઈ વાંધો નથી થેન્ક યુ બધાય બહુ ચિંતા કરી થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર જય જીનેન્દ્ર તબિયતનો કોઈ અમારે હવે 5 દિવસ પછી બધી દીકરીઓ આવી જશે એટલે બહુ આનંદ થશે ગોલા માટે અત્યારે આવે છે ગોલાવાળા એ અત્યારે આવે છે મોડેકથી રાતે ખવડાવી અત્યારે આવતા ખવડાવી દે ખવડાવવા જ છે ને હા તો ખવડાવી જ દે ને ખવડાવવા જ છે ને કાંઈ નહીં તો પછી કાલે આવતા હોય તો ભલે આવ્યા મને કોઈ પ્રોબ્લેમ હા તો ભલે ને તો ખવડાવ દો ગોલા બરફ ગોલા કોને ખાવા ગોલા પેટમાં છે જગ્યા કે કાલે આજે તારું મોટું ચાખા કાલે તું લાગે આજે કહી દો ને હા એવા જો હજી છોકરા આવે જ છે ખવડાવો હા જય સ્વામિનારાયણ બોલ એ બોલ હા બોલ લાઈવ છું તને પછી બાને કે પછી ફોન કરવું હો
આવો બધા આવો. આજે પ્રસાદમાં છે પંજાબી શાક, પરોઠા, રસ કેરીનો, ઘૂઘરા, ભૂંગળા, ફૂલ ડીશ. આવે છે ગોલાવાળા ખવડાવી દો ને. હે એવું કર્યું પપ્પાએ? રાફડે દીવો તો કરી આવજો. રાફડે દીવો સેજલબેન ચોક્કસ આવો. કાલે કેસ આજે ના પાડે બળપ થઈ રહ્યું એમ કાંઈ નહીં તો કાલે. હા તો કાલે બીજું શું. કાલે કેટલા વાગ્યાનું રાખશો? 6 વાગ્યાનો તડકાનો 6 વાગે રાખી દે. નહીં તો લીમડી લઈ જાવે મને કાંઈ વાંધો નથી. બસ ભલે ને બિચારા કાંઈ વાંધો નહીં. હાલો ચાલો આજે છે ને આજે ગોલાનું કેન્સલ. કાલે હો આજે બરફ ફિનિશ થઈ ગયો હે. કાલે 6 વાગે આવી જાજો હો. જેને ખાવાય ને કાલે 6 વાગે આવજો હો. ક્યાં જવું છે? હે અહીંયા આવો તો બધા. અહીંયા આવો બધા. જમવામાં તો બહુ આપણે મજા આવે. અહીંયા આવો બેસો. હાલો મારે પૂછું કેટલા પર્સન્ટેજ આવ્યા. નીચે બેસો ચાલો. હાલો બધા બેસી જાઓ નીચે. અહીંયા આવો. જમીને અહીંયા જ આવજો. કેટલા ભણસ? 6 આવી. 5માં કેટલા પર્સન્ટેજ આવ્યા? કે નથી ખબર? તો શું ભણવા જઈએ છીએ આપણે? હે રિઝલ્ટ નથી જોયું? કેટલા આવ્યા? કોને ખબર છે કેના પર્સન્ટેજ કેટલા આવ્યા? તને ખબર કેટલા આવ્યા? 92.7. પછી હવે વધવાનું ને એમાં પર્સન્ટેજથી કોઈ લેવા દેવા નહીં. આપણે જો તમ તાર ભલે ઓછા આવે એનો કોઈ પ્રોબ્લેમ નહીં હો. એનો કોઈ પ્રોબ્લેમ નહીં પણ આપણને મસ્ત આવડવું જોઈએ. જનરલ નોલેજ બહુ શીખવાનું. ભણવાનું તો ઠીક હો. શું કરવાનું? ફ્રી હોય ને ત્યારે અહીંયા આવતું રહેવાનું. શું કરવાનું હો? કેટલી નદી છે, કેટલા દેશ છે, કેટલા રાજ્ય છે, આવું બધું શીખવાનું. પછી આમાં કોઈક આઈપીએસ બની જાવ તો એવું બધું શીખો તો બધા આઈપીએસ બની જવાય. એ આઈપીએસ બનશે? હોશિયાર છે? કોણ બનશે? એ આઈપીએસ બનશે? એ હોશિયાર છે? હે તાર નામ શું? અહીંયા આવ. અહીં બેસ મારી બાજુ બેસ. તાર નામ શું? તારે આઈપીએસ બનવું તો હું બનાવીશ. બોલ મને આઈપીએસ બને બહુ ગમે.
પણ આમ દૂર બેસ. પણ ફોન નહીં વાપરવાનો, એમાં ફોન મૂકી દેવો પડે. ભણવું છે અત્યારથી જનરલ નોલેજ વાંચવાનું હો. શું વાંચવાનું? એકવાર 2 તારીખે રજા આવે, ખબર કેમ આવે? વર્ષમાં એકવાર 2 તારીખે રજા આવે, કેમ આવે ખબર છે? એ નથી ખબર. આ જનરલ નોલેજમાં જોઈ, આઈપીએસ બનવું હોય તો જોઈ. 2 તારીખે ગાંધી જયંતિ આવે ને, આવે ને, તો આવું બધું અચાનક પૂછશે. મને ભણતી ભણતી હું રહી ગઈ એટલે મને ખબર આ સેવામાં લાગી ગઈ. એટલે આ બધું શીખવાનું હો. આવું બધું, આવું નાનું નાનું બધું યાદ રાખવાનું હો. તારું નામ શું? દિયા. ધિયા. ચાલો કાલે ગોલા ખાવાના હો. આજે બરફ ફિનિશ થઈ ગયો. અને એક દિવસ પ્રવાસમાં જાવું. ક્યાંક લઈ જાય આને. ક્યાં જાવું? દ્વારકા નથી જાવું. હું દ્વારકા દર્શન કરીને આવી, બહુ તડકો લાગે. નજીક ક્યાંક જાય. હમણાં એક કહું તો તમે બધા આ પાડશો ને. વોટર પાર્કમાં જાવું? કેટલો મસ્ત અવાજ આવ્યો. એટલે તું વહી ચાલે, તારા માટે બધાને બંધ રાખવાનું. આવું સ્વાર્થની નહીં બનવાનું. આમ જોય, આવું સ્વાર્થી નહીં બનવાનું. એવું બનવાનું કે મને જે મળ્યું ને બીજાને મળે. હું ભલે જાઉં બહાર, પણ મારા બદલે આ બધા છોકરા જશે ને તો એનો આનંદ આપણને થવો જોઈએ. એવું બનવાનું, સ્વાર્થી નહીં બનવાનું હો. શું? ગાય દૂધ આપે ને, એ ભલે આપણે ખોળ ખવડાવી, નીણ ખવડાવી, દૂધ આપે તો આપણે કેટલા બધા ખાઈ છીએ. તો એ એવું એમ કહેતો કે હું દૂધ નહીં આપું તો ન હાલે ને. તો એમ આપણે સ્વાર્થી નહીં થવાનું હો. એ દૂધ આપે ત્યાં દૂધ પી, આપણે એમાંથી છાશ બને, માખણ બને, ઘી બને, કેટલો ઉપયોગ થાય ને. તો એમ આપણે મામાને ઘેર વહી જાવ એટલે બીજાને નહીં લઈ જવાના. આવું નહીં વિચારવાનું હો. આપણે એવું વિચારવાનું કે મને જે સુખ મળ્યું ને બીજાને મળે. આપણા દુશ્મન હોય તોય હો. આવું વિચારવાનું હંમેશા. અત્યારે નાનપણથી વિચારશો ને તો મોટા થઈને મસ્ત વિચારી શકશો. હજી તા મળદા જમે છે. બેન તમારી પદવી આઈપીએસ કરતાં પણ ઊંચી છે. ના એવું તો નથી, એવો શોખાય નથી, એવું કાંઈ નથી. આ તો આ બાળકો બને તો સારું ને. આપણું આ ભાવિ છે, બધું બાળકો રહ્યું એ આપણા દેશનું ભાવિ છે. તો એનામાં સરસ વિચાર હશે અને આગળ વધશે તો દેશને કેટલા મદદરૂપ બનશે. એટલે મને શોખ એવો કે કાંઈ બાળકો બને તો સારું. દીકરીઓમાં દીકરીઓ વધારે ગમે, કેમ કે દીકરીઓ બને તો વધારે સારું. અને દીકરીઓને તો હંમેશા ભણવું જ જોઈએ ને, એના પગ રહેવું જ જોઈએ. કાલ સવારે સાસરે ગયા, શું થયું શું નહીં, તો પોતાના પગભર હોય તો એનું જીવન એમાં નીકળી શકે. અહીં આવી જાઉં. બેસ જાઓ. બોલાય બધાને બોલાવતો આવ. જા આ નામ કરી નાખો, ખાટલાને દૂર કરી નાખો. ઓલા બેડમિન્ટન્સના ફૂલ તૂટી ગયા છે કે છે? બેડમિન્ટન્સના ફૂલ બેડમિન્ટન્સના ફૂલ ઓલા હતા, ફૂલ રેકેટ. તમને ગુજરાતી હું કહું, ફૂલ રેકેટ. એના ફૂલ તૂટી ગયા છે. જોજો તૂટી ગયા હોય ને તો બીજા મગવી લેજો. આ રોજ છોકરાઓને રમાડવાના સાંજે. ઓલો બેટ બોલ મગાવી લેજો. તને બેટ બોલ આવડે? તને આવડે? તો અહીં રોકાઈ જવું રમવા. તો આપણે રમશું હો. ક્યાં દોડા કરવા ગયા હતા? કેટલા પર્સન્ટેજ આવ્યા? કેટલા આવ્યા? 92. સરસ. તારે જો એને કંઠી પહેરી. કેટલા આવે ડોકમાં? કંઠી નથી પહેરી. નથી કેટલા આવે પહેરી? તમે જે ધર્મને માનતા હોય ને એની કંઠી પહેરવી જોઈએ. શું એવું નહીં સ્વામિનારાયણની જ. તમે જે ધર્મને માનતા હોય ને એની કંઠી તો પહેરવી જ જોઈએ ડોકમાં. શું
શું કરવાનું? હા, ઘરે જઈને કેજો તે પહેરી સરસ હો. જો આમ તમારા મમ્મીને ને કેજો હો, તમે જે ધર્મને માનતા હોય ને એની પહેરવાની. કંઠી તો પહેરવાની જ. આપણે ચાલીને આપણી ડગલે ડગલે ભગવાન રક્ષા કરે. શું કરે? શું કરે? રક્ષા કરે. ચાલો જોશથી બોલજો. લાવો તો ઓલું ગ્રેવા ડાયરી લઈ તો. ડાયરી નાની વાગ્યું ને આમ નહીં હોતી રે. આમ વચ્ચે વહી જા, માં વહી જા. હાલ તું બેસ જા પ્રીત વચ્ચે. હાલો બેસ જાઓ, ઉભા રહ્યો 2 મિનિટ. બેસ જાઓ, અહીં બધાય બેસ જાઓ. સ્વામિનારાયણ ભગવાનની રોજે કેટલા ભગવાનને પગે કેટલા લાગે? રોજે કેટલા લાગે? તું કેમ નથી લાગતી? ભગવાનને કઈ વાંધો હે? રોજ લાગવાનું હો. શું કહેવાનું ભગવાનને રોજ પગે લાગીને? પાસ કરી દેજો. બીજું શું કહેવાનું? હે? હા, સુખ શાંતિ આપજો. સાચી વાત છે. પછી જો હું એક શીખવાડું. કોને યાદ રહેશે? 2 હાથ જોડો હાલો. રોજ કહેવાનું તમને શીખવાડું. હે ભગવાન, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. હે ભગવાન, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. તો તમે ઘરથી બહાર નીકળો ને, અહીં જમવા આવો ને તોય બોલવાનું. આપણે ઘરથી બહાર ગમે ત્યાં જઈને આ બોલવાનું. ભગવાન છે ને આપણી હારે હારે રક્ષા કરે. તમારે જેમ બાળક બનીને ભગવાન આવે તમારે રમવા. તમે બેટ બોલ રમતા હોય ને તો એમાં ભગવાન રમવા આવે. તમને ખબર, તમે એને બોલાવો ને તો આવે. હા, બીજું રૂપ લઈને આવે. માણસ નો આવે પણ ભગવાન આવે. કોણ આવે? હા, એમ. જો આજે તમને છે ને જમાડ્યા ને એ રાકેશભાઈની પુણ્યતિથિ નિમિત્તે જમાડ્યા છે. એમના મમ્મી પ્રેમિલાબેન અને પપ્પા ખીમજીભાઈ, ગામ બળદિયા કચ્છ અને આમ લંડન. તો ભગવાનને પ્રાર્થના કરો. હાલો. હે ભગવાન, રાકેશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, રાકેશભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. કાલે ગોલા ખાવાના હો. હજી જો છોકરા એવા જમાડો, વાંધો નહીં. હા, બેસાડો, જમવાનું બેસાડો છે. આની ડીશ તૈયાર કરજો. જો આ છોકરો આવ્યો હોય ને. હા, ભલે આવે એમ જમાડતા જ જાઓ. ને કરુણા કરી. ના હવે જવું હોય તો ભલે જાતા. એમાં મૂકી આવશો બધા? સારું. જા જમી લે, જમી લે. આની ડીશ તૈયાર કરજો. આ છોકરાની ડીશ તૈયાર કરી દે. જેણે કરુણા કરી. શું બોલવું તમારે બધાને? કઈ બોલવું? હે, કોઈને કઈ પ્રશ્ન કેવો? મને કઈક શીખવાડો ને તમે. મને કોક કઈ શીખવાડો. કોનામાં આવડે છે આવડત હોય મને તમારું કઈક શીખવાડો. હે, કઈ કોઈને પ્રશ્ન કેવો જ મને બોલશે તો બહુ ગમશે. હે, કઈ કેવું છે મને? હે, મને પૂછાય એવું નથી. કઈ મને શીખવાડાય. ન આવડતું હોય, મને ઘણું ન આવડતું હોય, તમારે મને શીખવાડવાનું. હો, શું 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 બોલવી? કેવો સરસ ક્યુટ છે. કા તાર નામ શું છે? જય. તમારે કઈ પૂછવું હોય તો મને પૂછવાનું હો. થાય ઈચ્છા કઈ પૂછવાની. તમારે એવું પૂછાય પ્રવાસમાં કેદી લઈ જાશો, શું જમાડશો મને, બીજું કઈ ખબર પડતી પૂછાય. હું પમદી? શું પમદી? પમદી પ્રવાસમાં જાવ? તડકો ઓછો થાય પણ નહીં પાછી માંદી થઈ જાવ તો લઈ જાશું તમને ક્યાંક નજીકનું કંઈક વિચારી.
તડકો ઓછો થાય ને પછી કંઈક ગોઠવી હો. પછી હમણાં દીકરીઓ આવી જશે. શું કહે છે? ક્યાં જવું છે ને? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમારો પ્રવાસમાં જાઓ ને? હા જાશું હો, પ્રવાસમાં જાશું હો. તમારા એનિવર્સરી હોય, શુભ પ્રસંગ હોય, તમને એમ થાય કે અમારા બાળકોને જમાડવા છે, બટુક ભોજન કરાવવું છે, પહેલી તારીખથી તો આપણી દીકરીઓ આવી જશે, તો તમને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 9 23 9817 19 9 23. ચોક્કસ કોલ કરજો. સારા કાર્ય કરવાનો એક ફાયદો છે કે કોઈ સન્માન કરે કે ના કરે, પણ આપણો અંતરાત્મા જરૂર આપણને સન્માન કરે. એટલા માટે જ કરી છે ને કે ભગવાનને રાજી કરવા માટે, અને આનંદ થાય છે કે બીજાને આપણે મદદરૂપ થાય. કોઈ વાહ કરે કે ન કરે, શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. કોઈ વાહ કરે કે ન કરે, કોઈ ફેર ન પડે. આજે જલ્પાબેન આવ્યા હતા, જે ગાંડાની સેવા કરે, સરસ સેવા કરે, જલ્પાબેન આવ્યા હતા. એમનો ખૂબ ખૂબ આભાર કે તમે આશ્રમની મુલાકાત લીધી. થેન્ક યુ. અને પછી અમારે હારીજથી ઘણા ભાઈઓ આવ્યા હતા. હારીજથી પણ ઘણા રબારી ભાઈઓ આજે આવ્યા હતા મળવા માટે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. રોજના માટે મહેમાન હોય જ છે. 2 દિવસ પહેલાંય મહેમાન આવ્યા હતા. મને મેસેજ હતો કે બેન મારી તબિયત ખરાબ હતી, હું રૂમની બહાર જ નહોતી નીકળી, તો સોરી મળાણું નહીં. એમનો મેસેજ આવ્યો કે બેન મળવું હતું ને તમને ન મળાણું, કેમ કે તબિયત ખરાબ હતી. ભાઈઓએ કોઈ મને કીધું જ નહીં ને એ લોકોએ બિચારાએ કંઈ કીધું નહીં. અમારા અલ્પેશભાઈનો વિડીયો આવી ગયો. હવે તો આખું ગુજરાત જાણે છે કે નિરાધારનો આધાર એટલે કે આશાનું હરિદ્વાર. સાંભળજો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી પાસે આશાનો હરિદ્વાર છે. એ અનાથ બાળકોની, અબલા નારીઓની અને જેમનો કોઈ સહારો નથી એવા વૃદ્ધોની આશાનો હરિદ્વાર નામના આખા કેમ્પસથી રાજકોટની એક જાબાજ લેડી આશા પટેલ એ કરી રહી છે. આમ તો વર્ષોથી એમનું સેવાનું કાર્ય છે, એમની સેવાની ગાથા છે, એમની સેવાની સરવાણી છે, વહી રહી છે. પણ આજે મારે વાત કરવી છે કે રાજકોટની આ એક લેડી પોતાના ઉપર કેટલો ભાર લઈને દોડી રહી છે કે આશાનો હરિદ્વાર જે લીંબડી પાસે છે ત્યાંથી લઈને હવે ખરા અર્થમાં હરિદ્વાર એટલે કે માં ગંગાના સાનિધ્યમાં એક શ્રી હરિ અન્નક્ષેત્ર આવતા મહિનાની 7 તારીખે શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આશાબેન પટેલના આ નવા સોપાનમાં યાત્રિકો માટે રહેવાની અને જમવાની ફ્રી ઓફમાં સુવિધા આપવામાં આવશે. તો હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં આવતી તારીખ 7. થેન્ક યુ. અલ્પેશભાઈનો વિડીયો અત્યારે જ આવ્યો છે. હું સાંભળીને પછી શેર કરીશ મારા પેજ ઉપર, હમણાં કલાક પછી શેર કરીશ. કેમ કે એક સારા પત્રકાર છે સંદેશ ન્યૂઝમાં, અલ્પેશભાઈ કારેણા, જેમને અડધી રાતનો ઓકારો પણ એક પુસ્તક લખ્યું છે જે સેવાની બધા માટેનું. એટલે એક સારા પોતે પત્રકાર છે. એટલે થેન્ક યુ અલ્પેશભાઈ કે તમે મને મોટિવેશન આપવા બદલ. અને જેને પણ આપણું જો હરિદ્વારમાં અન્નક્ષેત્ર ચાલુ જ છે, રોજના માટે ફોટા આવી જ જાય. અત્યારે હરિદ્વારમાં ઓલરેડી ખીચડીનું તો ચાલુ જ છે, ફોટા રોજના માટે આવી જાય, જમાડાઈ જાય એટલે ફોટા આવી જાય. એટલે આ બધી સેવા તો ચાલુ જ છે, પણ હવે રહેવાનુંય થઈ જશે ભગવાનની દયાથી. આનંદ છે કે દાનવી દાતાના સહયોગથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આવું ભાઈઓ આવ્યું, આવું મળવાનું છે, આવું.